એક મહાત્માજી જંગલમાં વૃક્ષ નીચે બેસીને અખંડ ધ્યાન ભજન કરે. પાણી પીવા માટે એક કમંડળ બાજુમાં રાખ્યું. તે વખતે એક રાજા જંગલમાં મૃગ્યા કરવા આવ્યો. સેવકો સાથે હતા, પણ આગળ જતાં છૂટા પડી ગયા. રાજાને ખૂબ તરસ લાગી. હવે શું કરવું? આજુબાજુ નજર કરી તો પેલા ધ્યાનમાં બેઠેલા મહાત્માજીને જોયા. તેની નજીક ગયા. રાજાને થયું, મહાત્માજી ધ્યાનમાં બેઠા છે, તેમને જગાડવા તે બરાબર નહીં. ભજનમાં ભંગ કરાય નહીં, તેથી ધીમેથી કમંડળમાંથી પાણી પીધું. રાજા ભાગ્યશાળી કે મહાત્માજીનું પવિત્ર પાણી પીવા મળ્યું. પાણી પીને રાજા રવાના થયા. આગળ જતાં સેવકો સામે મળ્યા. સેવકોએ કહ્યું, અન્નદાતા, આપ તરસ્યા હશો, પાણી પી લો. રાજાએ કહ્યું, મેં મહાત્માજીના કમંડળમાંથી પાણી પીધું છે. તમે એક કામ કરો, તમારી પાસે જે પાણી છે તે ઋષિના કમંડળમાં ભરી દો. સેવકોએ રાજાની આજ્ઞા પ્રમાણે ઋષિનું કમંડળ પાણીથી ભરી દીધું. પછી બધા રાજ્ય દરબારમાં ચાલ્યા ગયા. મહાત્માજી 2 કલાક પછી ધ્યાનમાંથી જાગ્યા. મહાત્માજીને બનેલા બનાવની કાંઈ ખબર નથી, તેથી કમંડળનું પાણી પીધું. બીજે દિવસે ધ્યાનમાં બેઠા, પણ મન ભગવાનમાં સ્થિર થતું નથી. જગત સંબંધી વિચારોની હારમાળા ચાલુ થઈ ગઈ. સંકલ્પ વિકલ્પમાં ગૂંચવાઈ ગયા. ખેંચીને મન ભગવાનમાં લઈ જાય છે, પણ નિષ્ફળ જાય છે. બહુ અકળાઈ ગયા, કાંઈ સૂઝતું નથી. મૂંઝાય છે કે મેં ભગવાનનો માર્ગ લીધો એ બહુ ખોટું થયું. જગત સંબંધી વિષય વિલાસ ભોગવવા જેવા છે. વિચાર, રાજાનું અપવિત્ર પાણી પીવાથી જીવનમાં કેટલી મલિનતા આવી ગઈ. અને માણસો એમ કહેતા હોય કે બજારમાંથી જમવાની વસ્તુ લઈને જમીએ તેમાં શું વાંધો? ભગવાનનું ભજન કરવું હોય તો ધ્યાન રાખજો. કપડાં કાળા નહીં થાય, કાળજું કાળું થશે. આહાર બગાડશો તો અંતઃકરણ બગડશે. અંતઃકરણ બગડશે તો વિચાર બગડશે. અને વિચાર બગડશે તો કોઈ પણ ક્રિયા શુદ્ધ નહીં થાય. કલ્યાણ નિર્ણયની કથા સમજવા જેવી છે. 40 વર્ષથી ભજન ભક્તિને યોગ સાધના કરે છે. કોઈ દિવસ આવા ખરાબ વિચાર નથી આવ્યા. તેવા વિચારોથી મન ઘેરાઈ ગયું. કોઈ પ્રકારે મન શાંત થતું નથી. હવે શું કરવું? ધ્યાનમાંથી ઊભા થઈ ગયા. શહેરમાં જઈને કન્યાની શોધ કરે છે. કોઈ કન્યા મળી જાય તો ઈચ્છા પૂરી થાય. આ બાજુ ઋષિનું પવિત્ર જળ પીવાથી રાજાને સદવિચારની સ્ફૂર્ણા ખીલી. મારું જીવન પશુની માફક ગયું. પૈસાની પાછળ પશુની જેમ ભટક્યો. ભૂખ લાગી ત્યારે ખાધું, ઊંઘ આવી ત્યારે સૂતો, વાસના જાગી ત્યારે વાસનાને સંતોષી. માનવ દેહે મેં પ્રભુ માટે એક પણ સત્કાર્ય કર્યું નહીં. ધિક્કાર છે મને. મારું જીવન કૂતરા અને બિલાડાની માફક ગયું. હું હજુ પણ પ્રેમમાં ડૂબ્યો નહીં, સત્સંગ કર્યો નહીં. મને જગતમાં માન પ્રતિષ્ઠા મળ્યા, પણ પરમાત્મા મળ્યા નહીં. ભગવાનની ભક્તિ વિના મારું જીવન વૃથા ગયું. સદવિચારથી રાજા રાજ્યનો ત્યાગ કરી, રાજ પોશાક ઉતારી, ઋષિ પોશાક પહેરી, હાથમાં માળા લઈ જંગલમાં તપશ્ચર્યા કરવા ચાલ્યા ગયા. પાણી પીવાથી સંતની બુદ્ધિ બગડી ગઈ. ભ્રષ્ટ જીવની વાત સાંભળવી નહીં, તેના હાથનું જમવું નહીં, ભ્રષ્ટ જીવનો સ્પર્શ કરવો નહીં. જો આવું કરે છે તો અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય છે. શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે, આ અમારી વાતને જરૂર માનજો, તેમાં અમારો ઘણો રાજીપો છે. આવી વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં પધાર્યા. જય શ્રી સ્વામિનારાયણ.